નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવાના છીએ નવું ચેપ્ટર પ્રકરણ 9 જેનું નામ છે વિકલ સમીકરણ। આ ચેપ્ટરની અંદર શરૂઆતના સ્વાધ્યાય સ્પેસિફિક કહીએ તો સ્વાધ્યાય 9.2 એમાં વિકલનનો ઉપયોગ આવશે અને ત્યાર પછીના જે કંઈ પણ સ્વાધ્યાય છે એની અંદર સંકલનનો ઉપયોગ આવશે। 9.3 અને એ પછી જે કંઈ પણ સ્વાધ્યાય 9 સુધી દરેક સ્વાધ્યાયની અંદર સંકલનનો ઉપયોગ આવશે। તો વિકલનની અંદર સંકલનની અંદર જે કંઈ ભણી ગયા છીએ એ કન્સેપ્ટ તમારા અહીંયા વ્યવસ્થિત મજબૂત હોવા જોઈએ। એ જેટલા સ્ટ્રોંગ હશે એટલું ચેપ્ટર જે છે એ વધારે ઇઝીલી ગ્રાસ્પ કરી શકશો। વિકલનનો ઉપયોગ જે છે આ જે પોર્શન છે કમ્પેરેટિવલી ઇઝી। વિકલનની અંદર પણ એ સ્વરૂપના દાખલાઓ નાના મોટા ગણેલા છે, બરાબર છે, રિપીટ થાય છે કંઈક અંશે એવું કહી શકાય, બરાબર છે। સંકલન વાળા સેક્શનની અંદર થોડીક મહેનત પડશે, બરાબર છે। જેવી રીતે સંકલનના દાખલાને જોઈને તમને સૌથી પહેલી વસ્તુ સ્ટ્રાઇક થવી જોઈએ કે કયું સ્વરૂપ છે, બરાબર છે, કે આમાં મારે વિકલન ગોઠવવું પડશે કે આદેશ લેવો પડશે, વિધેયનું વિધેય આપેલું છે। તો જેમ સ્વરૂપ ઓળખી અને તમે આગળ વધતા હતા એ જ પ્રમાણે અહીંયા વિકલ સમીકરણ જે આપેલું છે, વિકલ સમીકરણ શું છે એની પણ ચર્ચા કરીએ છીએ, બરાબર છે। તો વિકલ સમીકરણનું જે સ્વરૂપ આપેલું છે એને ઓળખી અને એમાં આગળ વધવું પડશે, બરાબર છે। ગુજરાત બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ઓન એન એવરેજ 10 માર્ક આજુબાજુનું વેઇટેજ હતું। આ વર્ષની બ્લુપ્રિન્ટ એક્ઝેક્ટ આવે, બરાબર છે, કારણ કે તમારી પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર થયો છે, બરાબર છે। આ વર્ષે તમારી બોર્ડની એક્ઝામ જે લેવાશે, બરાબર છે, એની અંદર 50% MCQ અને બાકીના 50 માર્કના દાખલા, બરાબર છે। એટલે બ્લુપ્રિન્ટની અંદર કંઈ નાનો મોટો જે કંઈ પણ ફેરફાર છે એ આવી જશે એના અકોર્ડિંગલી, બટ જનરલી 10 માર્કની આજુબાજુ વેઇટેજ હોય છે, એકાદ બે માર્ક ઉપર નીચે। જેઈના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ જો તો આમાંથી દર વર્ષે એક ક્વેશ્ચન આવે છે, એટલે કે એનું વેઇટેજ જે છે 4 માર્ક જેટલું છે એવું કહી શકાય, બરાબર છે। અને મોટે ભાગે આ જે ક્વેશ્ચન છે મોટે ભાગે, બરાબર છે, ઇઝી અથવા તો મીડિયમ કેટેગરીનો હોય છે। તો સૌથી પહેલા તો ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો ચેપ્ટરનું નામ આપણને આપેલું છે વિકલ સમીકરણ। તો વિકલ સમીકરણ શું છે એ સમજીએ તો એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કેવું હોય તો આને કહી શકાય કે વિકલ સમીકરણ એટલે બીજું કંઈ નહીં પણ વિકલિતો, વિકલિત એટલે ડીવાય બાય ડીએક્સ પ્રથમ વિકલન, બીજી વાર વિકલન કરીએ તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, ત્રીજી વાર વિકલન કરીએ તો ડી ક્યુબ વાય બાય ડીએક્સ ક્યુબ। આ બધાને કહેવાશે વિકલિતો, સોરી, વિકલિતોની બહુપદી, બરાબર છે। દાખલા તરીકે મને આપેલું છે કે ડીવાય બાય ડીએક્સ પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરાબર છે। એક્સ વાળા પદ હોઈ શકે, વાય વાળા પદ હોઈ શકે, એની ઉપર કોઈ વિધેય લાગેલું હોઈ શકે, બરાબર છે। ડીવાય બાય ડીએક્સ વાળા પદ જે છે એની ઉપર કોઈ, જો કે એમાં બી વિકલ સમીકરણ તો કહેવાશે, બરાબર છે।
ફરી એક વખત વિકલિતોની બહુપદી એટલે કે જે કંઈ પણ dy બાય dx d સ્ક્વેર y બાય dx સ્ક્વેર વિકલન વાળા પદ હોય, x વાળા પદ હોય, y વાળા પદ હોય, બરાબર છે. દાખલા તરીકે આપણને આ પ્રમાણે આપેલું છે કે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ dy બાય dx એનો વર્ગ પ્લસ e રેઝ ટુ x sin y ઇક્વલ્સ ટુ 0. તો x વાળા પદ છે, y વાળા પદ છે, વિકલિત આપેલા છે, તો આ દરેકને કહેવાશે વિકલિતોની બહુપદી, જેને આપણે ઓળખીશું વિકલ સમીકરણથી. સૌથી પહેલું જે સ્વાધ્યાય છે પ્રમાણમાં ખૂબ સહેલું કહી શકાય એવું, બરાબર છે, ગુજકેટ માટે ખૂબ અગત્યનું, બરાબર છે, જેનો સૌથી પહેલો ટોપિક જે છે એ છે કક્ષા, બરાબર છે, વિકલ સમીકરણની કક્ષા. તો વિકલ સમીકરણની કક્ષા જે છે એની વ્યાખ્યા સાદી ભાષામાં જોઈએ તો વિકલ સમીકરણ જે આપેલું છે એમાં વિકલિત જે કંઈ પણ છે એમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતને, બરાબર છે, વિકલ સમીકરણની કક્ષા કહીએ છીએ. કક્ષા એટલે કેટલી વખત વિકલન કર્યું છે, બરાબર છે. સાદી ભાષામાં કહીએ તો મહત્તમ કેટલી વખત વિકલન થયું છે. જેટલું મેક્સિમમ વિકલન કરેલું હોય, બરાબર છે, એને આપણે કહીશું કે એ વિકલ સમીકરણની કક્ષા છે. આ ગણિતની ભાષામાં છે એટલે થોડા કોમ્પ્લિકેટેડ વર્ડ્સ છે, પણ સાદી ભાષામાં આપણે આવું કહી શકીએ કે મેક્સિમમ જેટલી વખત વિકલન થયું હોય એ કહેવાશે વિકલનની કક્ષા. બીજો અગત્યનો પોઈન્ટ, હવે કંઈ અડધું વિકલન ન કરી શકાય, બરાબર છે, તો અગત્યની વસ્તુ કે કક્ષા જે છે એ હંમેશા પ્રાકૃતિક સંખ્યા હશે, બરાબર છે. ત્રીજો મુદ્દો કે વિકલ સમીકરણ આપેલું હશે તો એ સંજોગોમાં કક્ષા વ્યાખ્યાયિત થાય અને થાય જ. સ્પેસિફિક લખવું હોય તો વિકલ સમીકરણ જ્યારે મળે છે ત્યારે કક્ષા હંમેશા વ્યાખ્યાયિત થાય જ, બરાબર છે. આ પોઈન્ટ કેમ લખ્યો ત્યાંના પછીના ટોપિક માટે ખ્યાલ આવશે, બરાબર છે. ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે સૌથી પહેલા આપેલું છે dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ x. તો અહીંયા મેક્સિમમ કેટલી વખત? એક વખત વિકલન થાય છે. y નું x ની સાપેક્ષે એક વખત વિકલન થાય છે, અને એટલે અહીંયા કક્ષા 1. અહીંયા જોઈએ તો 2 વખત વિકલન થયેલું છે, તો આના માટે જો લખવા બેસીએ તો કક્ષા જે છે એ થશે 2 જેટલી. કેમ? મેક્સિમમ 2 વખત વિકલન થાય છે એટલા માટે. અહીંયા જોઈએ તો મેક્સિમમ 3 વખત વિકલન કરેલું છે, અને એટલે જ કક્ષા જે છે 3. એ જ વસ્તુ એમણે લખેલી છે કે સમીકરણ 6, 7 અને 8 એ આ સમીકરણ છે કે એની અંદર ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કેટલી વખત વિકલન થાય છે તે. પહેલી કક્ષા, પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિકલન આપેલા છે એટલે કક્ષા અનુક્રમે 1, 2 અને 3 જેટલી થશે, બરાબર છે. તો સૌથી પહેલો ટોપિક વિકલ સમીકરણ જે છે એની કક્ષા. સાદી ભાષામાં કેવું હોય તો કહી શકાય કે કેટલી વખત વિકલન થયું છે એ દર્શાવે છે. હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ હશે, હંમેશા વ્યાખ્યાયિત થશે જ, બરાબર છે. પછીનો મુદ્દો જે છે એ છે વિકલ સમીકરણનું પરિમાણ. તો એની અંદર કીધેલું છે આપણને
કે વિકલ સમીકરણના પરિમાણનો અભ્યાસ કરવા માટે મહત્વનો મુદ્દો એ છે કે વિકલ સમીકરણ વિકલિતોમાં એટલે કે વાય ડેશ વાય ડબલ ડેશ વાય ટ્રિપલ ડેશ વગેરેમાં બહુપદીય સમીકરણ હોવું જોઈએ. આનો અર્થ શું થયો એ પણ સમજીએ કે dy by dx d square y by dx square d cube y upon dx cube આ બધાની ઉપર જેટલી કક્ષા સુધી જતું હોય ત્યાં સુધી આમના પર કોઈ વિધેય લાગેલું હોવું જોઈએ નહીં. બરાબર છે. આનો અર્થ એ થાય. ઉદાહરણ દ્વારા સમજીએ. બરાબર છે. ચાલો દાખલા તરીકે અહીંયા જોઈએ તો વિકલિત dy by dx છે એની ઉપર સાઇન વિધેય લાગેલું છે. તો આ કક્ષા આ કેસમાં પરિમાણ મળશે નહીં. અને બીજો ખાસ અગત્યનો મુદ્દો આ પરિમાણ છે, પરિણામ નથી. બરાબર છે. ઘણા લોકો પરિણામ બોલે છે, આને પરિમાણ. બરાબર છે. તો જ્યારે વિકલિત ઉપર અન્ય કોઈ વિધેય લાગેલું છે એ સમયે પરિમાણ મળી શકે નહીં. બરાબર છે. જો સમીકરણ 11 એ વિકલિતની અંદર બહુપદી ધરાવતું સમીકરણ નથી એટલે પરિમાણ મળી શકે નહીં. બરાબર છે. હવે પરિમાણ શું છે એ સમજીએ. બરાબર છે. એ જો કે નેક્સ્ટ સ્લાઇડમાં છે. આ બધા જે છે વિકલિતની બહુપદી છે. બરાબર છે. વાય વાળું પદ જે છે એની ઉપર કોઈ વિધેય લાગેલું હોય તો એનાથી કોઈ ફરક નહીં પડે. એક્સ વાળા પદ ઉપર કોઈ વિધેય લાગેલું હશે તો કોઈ ફરક નહીં પડે. dy by dx d square y by dx square આની ઉપર કોઈ અન્ય વિધેય લાગેલું હોવું જોઈએ નહીં. બરાબર છે. તો આમના માટે પરિમાણ વ્યાખ્યાયિત થશે. સાદી ભાષામાં કેવું હોય તો પરિમાણ એટલે શું? તો મહત્તમ કક્ષા ધરાવતું પદ છે એની ઘાત. બરાબર છે. ફરી એક વખત મહત્તમ કક્ષા ધરાવતું પદ હોય એની ઘાત. એક સરખી કક્ષા ધરાવતા એક કરતા વધારે પદ આપેલા હોય તો જે મહત્તમ ઘાત હશે તે લઈશું. તો ઇન શોર્ટ એક લાઈનમાં કેવું હોય તો મહત્તમ કક્ષા ધરાવતા પદની મહત્તમ ઘાત. દાખલા તરીકે અહીંયા dy by dx છે બે જગ્યાએ. અહીંયા ઘાત 1 છે, અહીંયા ઘાત 2 છે. આપણે મહત્તમ ઘાત એટલે 2 લઈશું. અહીંયા મેક્સિમમ જોઈએ તો કેટલી વખત વિકલન થાય છે? 3 વખત. 3 વખત વિકલન થાય છે. એ જે પદ છે એની ઘાત 1. તો આ જે સમીકરણ છે એના માટે પરિમાણ થશે 1. અહીંયા મેક્સિમમ કેટલી વખત વિકલન થાય છે? 1 વખત. અહીંયા 1 ઘાત, અહીંયા 2 ઘાત. તો મહત્તમ ઘાત કેટલી? 2. તો આ જે સમીકરણ છે એની અંદર પરિમાણ થશે 2. બરાબર છે. એ જ વસ્તુ આપણને અહીંયા આપેલી છે કે વિકલિતની બહુપદીના સ્વરૂપે આપેલી હોય તો વિકલ સમીકરણનું પરિમાણ જે છે શું થશે? મહત્તમ કક્ષાનું વિકલિત આવે છે એની મહત્તમ ઘાત. બરાબર છે. ચાલો તો dy by dx is equals to e raised to x. એક વખત વિકલન છે એટલે કક્ષા 1, એની ઘાત 1 છે એટલે પરિમાણ પણ 1. બરાબર છે. આનો જો આપણે વિચાર કરતા હોઈએ, હાલ પરિમાણ લખવા બેસીએ જો તો આના માટે પરિમાણ જે છે એ થશે 1. અહીંયા કક્ષા 2 આ જે પદ આપેલું છે એની ઘાત કંઈ નથી એટલે કે 1. તો આના માટે પણ પરિમાણ જે છે 1 કહેવાય. મહત્તમ કક્ષા જે છે એ 3, એની ઘાત કંઈ નથી એટલે 1. તો અહીંયા પણ પરિમાણ જે છે ઉપરના પ્રશ્નોની જેમ જ 1 છે એવું કહી શકાય. બરાબર છે. પછી અહીંયા જોઈએ, અહીંયા પણ એ જ વસ્તુ કક્ષા 3. અને આપણે એવું નહીં કે મહત્તમ ઘાત કેટલી છે એ જોવાનું. કક્ષા જેના માટે લખી અહીંયા 3 વખત વિકલન થાય છે
તો એની જ ઘાત આપણે જોવા બેસીશું, બરાબર છે। મહત્તમ જેટલી વખત વિકલન કરેલું છે એની જ ઘાત જોવા બેસીશું। અહીંયા મહત્તમ એક વખત વિકલન એની ઘાત 2, તો અહીંયા આપણે જો લખવા બેસીએ તો પરિમાણ જે છે એ થશે 2। અહીંયા આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે વિકલિતની બહુપદી નથી, બરાબર છે, એટલે પરિમાણ ન મળે। આના માટે કક્ષા મળશે, ડેફિનેટલી મળશે। કક્ષા જે છે એ લખવા બેસીએ તો એક વિકલિતની બહુપદી ન હોવાથી પરિમાણ ન મળે। એ જ વસ્તુ આપણને આપેલી છે, બરાબર છે। ચાલો તો સીધા સ્વાધ્યાય તરફ જઈએ, બરાબર છે। હા, બીજી એક વસ્તુ કે જો કોઈ રીતે એના પર લાગેલું વિધેય જે છે દૂર કરી શકાતું હોય, બરાબર છે। દાખલા તરીકે અત્યારે આપણને આપેલું છે કે dy બાય dx છે, તો અહીંયાથી આપણે લખીએ કે sin dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ dy બાય dx। સાઇન ને આ બાજુ લઈ જઈએ તો dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઓફ માઇનસ dy બાય dx। અહીંયા પણ વિકલન જે છે દૂર થતું, સોરી, વિધેય ઉપર, વિકલિત ઉપર જે વિધેય લાગેલું છે એ દૂર થતું નથી। દાખલા તરીકે જો મને આ બાજુ આવું આપેલું હોત ખાલી y, બરાબર છે, શરૂઆતમાં મને જો આ પ્રમાણે વિધેય આપેલું હોત, આ પ્રમાણે સમીકરણ આપેલું હોત, તો આપણે સોરી સાઇન નહીં પણ સાઇન ઇનવર્સ, બરાબર છે, મારી લખવામાં મિસ્ટેક થયેલી અગાઉ। તો આના માટે પરિમાણ મળી શકે। પહેલી નજરે આપણને એવું લાગે કે અહીંયા વિકલિતની બહુપદી નથી, ઉપર વિધેય લાગેલું છે, પણ અહીંયા એ દૂર કરી શકાય છે, તો એવા સંજોગોની અંદર પરિમાણ મળશે। તો જરા ધ્યાન રાખજો, દરેકે દરેક પ્રકારના કેસ જોઈએ જેથી ખ્યાલ આવે। ગુજકેટ માટે ખૂબ અગત્યનો ટોપિક, બરાબર છે, કક્ષા અને પરિમાણ। આ જે કંઈ પણ દાખલાઓ ગણીએ છીએ આ સ્વાધ્યાય 9.1 શરૂ થયું। ચલો, મહત્તમ કેટલી વખત વિકલન થાય છે? 4 વખત। તો કક્ષા જે છે 4। વિકલિત વાળું પદ છે એની ઉપર વિધેય લાગેલું છે અને દૂર કરી શકાય એમ નથી, એટલે પરિમાણ ન મળે। ઘણી વખત MCQ ની અંદર આ રીતે લખાય છે કે પરિમાણ અવ્યાખ્યાયિત, એની કિંમત મળી શકે એમ નથી, પરિમાણ વ્યાખ્યાયિત નથી, બરાબર છે। y ડેશ એટલે આપણે જાણીએ છીએ કે dy બાય dx એક વખત વિકલન થાય છે, તેથી કક્ષા 1, એ પદની ઘાત 1 હોવાથી પરિમાણ જે છે એ પણ 1। અહીંયા જોવા બેસીએ તો ds બાય dt ડી સ્ક્વેર s બાય dt સ્ક્વેર, s નું t ની સાપેક્ષે વિકલન છે। મહત્તમ 2 વખત વિકલન થાય છે, એટલે કક્ષા 2। મારે એ પદની ઘાત જોવાની, કંઈ નથી એટલે કે 1 ઘાત, તો આ સંજોગોની અંદર પરિમાણ જે છે એ થશે 1। ચલો, dy બાય dx, અહીંયા ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર। હવે ખ્યાલ આવ્યો મેં કેમ કીધેલું કક્ષા હંમેશા મળશે? અહીંયા પરિમાણ ન મળ્યું પણ કક્ષા તો મળી જ। અહીંયા પણ મહત્તમ 2 વખત વિકલન થાય છે એટલે કક્ષા 2 થશે, પરિમાણ નહીં મળે, કારણ કે વિકલિતની બહુપદી નથી, વિકલન વાળું પદ છે એની ઉપર cos વિધેય લાગેલું છે, તો આની જેમ જ વિકલિતની બહુપદી ન હોવાથી પરિમાણ ન મળે।
ગુજકેટ અને ગુજરાત બોર્ડમાં દર વર્ષે ઓછામાં ઓછો એક MCQ કક્ષા અને પરિમાણનો જોવા મળે છે. બરાબર છે. ચાલો અહીંયા જોઈએ તો મહત્તમ 2 વખત વિકલન થાય છે એટલે કક્ષા 2 અને એની ઘાત 1 જેટલી છે એટલે પરિમાણ જે છે 1. ચાલો મહત્તમ જોઈએ તો 3 વખત વિકલન થાય છે, તેથી કક્ષા થશે 3, એની ઘાત 2 આપેલી છે એટલે પરિમાણ જે છે 2. જરૂર જણાય તો શબ્દોમાં લખજો. દાખલા તરીકે આના માટે લખીએ કે કક્ષા કેમ 3, તો મહત્તમ 3 વખત વિકલન થાય છે, અથવા તૃતીય કક્ષાનું વિકલન આપેલું છે એટલે કક્ષા 3. મહત્તમ કક્ષા ધરાવતા પદ જે છે એની ઘાત જે છે 1 છે એટલે પરિમાણ જે છે 1 જેટલું. ચાલો મહત્તમ 1 વખત વિકલન કરીએ છીએ એટલે કક્ષા જે છે એ થશે 1, પરિમાણ જે છે એ પણ થશે 1 કારણ કે એની ઘાત આપેલી છે 1 જેટલી. ચાલો અહીંયા 2 વખત વિકલન થાય છે એટલા માટે કક્ષા 2 એની ઘાત 1 છે એટલે પરિમાણ જે છે 1. ચાલો અહીંયા y ઉપર વિધેય લાગેલું છે એટલે ચાલશે. બરાબર છે. કક્ષા જે છે 2, પરિમાણ જે છે એની ઘાત 1 હોવાને લીધે 1. ચાલો અહીંયા આપણને પૂછેલું છે પરિમાણ જો હમણાં જ મેં ઓપ્શનમાં કીધેલું હતું કે ઓપ્શનમાં અવ્યાખ્યાયિત એવું આપે છે. તો જો dy/dx ઉપર સાઇન વિધેય લાગેલું છે, વિકલિતની બહુપદી ન હોવાને લીધે અહીંયા પરિમાણ મળે નહીં. બરાબર છે. આનો અર્થ એવો નથી કે આ ઇન્ફાઇનાઇટના સેન્સમાં નથી મળતું, વ્યાખ્યાયિત નથી થઈ શકતું એ સેન્સમાં છે. બરાબર છે. ચાલો હા, તો અહીંયા સાચો જવાબ થશે અવ્યાખ્યાયિત. કેમ? તો કે sin dy/dx હોવાથી વિકલિતની બહુપદી ન કહેવાય. ચાલો આના માટે પૂછેલું છે કક્ષા માટે જોઈએ તો મેક્સિમમ 2 વખત વિકલન થયેલું છે એટલે આના માટે કક્ષા થશે 2. આવી MCQ હશે કદાચ બાય ચાન્સ ઓપ્શન્સ જે છે એ મૂકવાના રહી ગયા છે મારાથી. બરાબર છે. એક વખત જરા જોઈ લેજો. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. વ્યાખ્યાયિત હોય તો કક્ષા અને પરિમાણ લખવાના છે. બરાબર છે. કોષ્ટક જેવું જ બનાવી દઈએ. કક્ષા પરિમાણ જરૂર જણાય તો કોઈ નોંધ કરીશું. ચાલો સૌથી પહેલામાં જોઈએ તો 1 વખત વિકલન છે એટલે કક્ષા 1, એ પદની ઘાત 1 છે એટલે પરિમાણ પણ 1. એમાં કઈ નોંધ કરવાની થતી નથી. ચાલો મેક્સિમમ વિકલન થાય છે 2 વખત એટલે કક્ષા 2, એની ઘાત 1 છે એટલે પરિમાણ 1. લોકો ઘણી વખત મહત્તમ ઘાત 2 છે એટલે પરિમાણ 2 કરી દેશે. બરાબર છે. ચાલો આમાં પણ કઈ નોંધ કરવાની થતી નથી. અહીંયા જો ધ્યાનથી જોઈએ ને તો ઈ છે એની ઘાતમાં y ડેશ છે. બરાબર છે. વિકલિતની બહુપદી નથી અને એટલે જ કક્ષા મળશે.
કક્ષા મહત્તમ 3 વખત વિકલન થાય છે, વિકલિતની બહુપદી નથી એટલે પરિમાણ જે છે ન મળે. નોંધમાં ખાલી એક જ વસ્તુ, વિકલિતની બહુપદી નથી. એકદમ સહેલા દાખલા છે, બરાબર છે, રોકડા માર્ક છે. ચાલો કક્ષા અને પરિમાણ નક્કી કરવાના છે. ચાલો મહત્તમ 3 વખત વિકલન થાય છે, તો આમાં બી અગાઉના પ્રશ્નની જેમ જ કરી દઈએ. આ જે દાખલાઓ છે હવે પછીના એ એક્સ્ટ્રા છે, જૂની ટેક્સ્ટબુકના છે, બરાબર છે. ચલો પહેલા માટે આપણે જોઈએ તો કક્ષા 3 એની ઘાત 1. બીજો જે દાખલો છે એ વિશિષ્ટ દાખલો. વિશિષ્ટ દાખલો એટલા માટે કે અહીંયા વર્ગમૂળ ઘનમૂળ આપેલું છે. તો સૌથી પહેલા તો જે કંઈ પણ અપૂર્ણાંક ઘાત હોય એ હંમેશા પહેલા દૂર કરવી પડે. ઘનમૂળ આપેલું છે એ દૂર કરીએ, બંને બાજુ ઘન લઈએ તો આપણને મળે છે d2y/dx² જે છે એનો ઘન બરાબર 1 + dy/dx આખાનો વર્ગ, બરાબર છે. જેટલી ઘાત દૂર કરવાની થતી હોય એટલી જ દૂર કરીશું. પછી તમે એમ કહો કે સાહેબ બંને બાજુ આપણે 20 ઘાત લઈ લઈએ, 30 ઘાત લઈ લઈએ, એવું નહીં. અહીંયા જેટલી ઘાત નડે છે આપણને, 1/3 ઘાત છે એ નડે છે, તો એટલી જ દૂર કરવા ઉપર ફોકસ કરીશું, બરાબર છે. હવે ધારો કે આ બાજુ વર્ગમૂળ આપેલું હોત તો શું કરવું પડ્યું હોત? આને દૂર કરવા માટે મારે વર્ગ લેવો પડે, આને દૂર કરવા માટે મારે ઘન લેવો પડે. 2 અને 3 લસા લઈએ તો 6, તો એ સંજોગોમાં બંને બાજુ 6 ઘાત લેવી પડે, બરાબર છે. તો આ સમીકરણ જે આપેલું છે તે અને મેં લખ્યું તે આ બંને એક જ. આપણે માત્ર અપૂર્ણાંક ઘાત દૂર કરી, બરાબર છે. આ મુદ્દો પણ ધ્યાનમાં રાખીશું કે અપૂર્ણાંક ઘાત વાળા પદ હોવા જોઈએ નહીં, બરાબર છે. તો હવે બાજુમાં મેં લખ્યું એ સમીકરણને ધ્યાનથી જોઈએ તો 2 વખત વિકલન થાય છે એટલે કક્ષા 2 અને પરિમાણ જે છે એ થઈ જશે 3. ત્રીજામાં જોઈએ તો 1 વખત વિકલન થાય છે એટલે 1, પરિમાણ નહીં મળે, કારણ ખબર છે. ઈ જે છે એની ઘાતમાં dy/dx છે અને એને log લઈને દૂર બી કરી શકાય એમ નથી, બરાબર છે. કે તો પછી આની ઉપર log વિધેય લાગે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ તો મેક્સિમમ વિકલન 2 વખત. એ પદની ઘાત 1 હોવાને લીધે પરિમાણ 1. પાંચમામાં જોઈએ તો મેક્સિમમ 2 વખત વિકલન થાય છે એની ઘાત 3. અહીંયા અગત્યનો દાખલો જે છે આ છે, બરાબર છે. અહીંયાથી આપણે પોઈન્ટ શું શીખ્યા કે વિકલ સમીકરણમાં વર્ગમૂળ, ઘનમૂળ એટસેટ્રા જે બી આવતા હોય તે સૌ પ્રથમ દૂર કરવા, બરાબર છે. તો આજનું લેક્ચર જે છે અહીંયા સુધી રાખીએ છીએ. 2 મિનિટનું હોમવર્ક આપું છું, વધારે આપતો નથી, બરાબર છે. ચાલો અહીંયા હા, આને જોઈએ તો બંને બાજુ વર્ગ કરવાની જરૂર નથી, કારણ કે dy/dx જે છે એની ઉપર અપૂર્ણાંક ઘાત નથી. વિકલિત વાળા પદ જે છે એની અંદર જ આપણે જોઈશું. એવા પદની અંદર જો અપૂર્ણાંક ઘાત હોય તો દૂર કરીશું, અહીંયા દૂર કરવાની જરૂર નથી. અગત્યનો દાખલો જે છે અહીંયા પ્રશ્ન 4.
પહેલી નજરે જોઈએ તો આપણને લાગે કે ઘાતમાં છે dy/dx એટલે પરિમાણ ન મળે, પણ અહીંયા જો બંને બાજુ log લઈએ તો log y ઘાતની અંદર dy/dx is equals to log x. તો ઘાત છે એને આગળ ગુણાકારમાં લખી શકાય, dy/dx into log y is equals to log x. તો આ વિકલ સમીકરણ છે, બરાબર છે. અને પરીક્ષામાં એ લોકો આવું જ પૂછે છે. જો આ મેં કીધું હતું એ પ્રમાણે ઘનમૂળ છે અને વર્ગમૂળ છે, તો અહીંયા સૌથી પહેલા બંને બાજુ 6 ઘાત લેવી પડશે. અહીંયા બંને દૂર કરવા પડશે, કારણ કે બંને જગ્યાએ વિકલિત વાળા પદ છે, dy/dx d2y/dx2. એટલે આમાં બંને બાજુ સૌથી પહેલા 6 ઘાત લેવી પડશે, બરાબર છે. આના માટે આપણે જોઈએ તો એક વખત વિકલન થાય છે એટલે કક્ષા પણ 1, એની ઘાત 1 એટલે પરિમાણ પણ 1, બરાબર છે. બાકીના માટે જરા ટ્રાય કરજો, મોટે ભાગે થઈ જાય એવા જ છે. એમ છતાં કંઈ કન્ફ્યુઝન લાગે તો મને કહેજો.